બિનજરૂરી માંગો સામે ભાજપ નહીં કે સૂત્ર પાસેથી આ વિગતો મળી રહી છે। ભાજપ ગઠબંધનના નિયમો અને ધર્મ મુજબ જ કામ કરશે। જી હા, ગઠબંધનના જે નિયમો છે અને ધર્મ છે તે મુજબ જ કામ કરવામાં આવશે તેવી સૂત્ર પાસેથી વિગતો। તો એક તરફ એનડીએની મહત્વની બેઠક મળી રહી છે અને બીજી તરફ જે મંત્રાલય માંગવામાં આવ્યા છે તે સામે ભાજપ નહીં ઝૂકે। કિંજલ, એ સમજવું પણ ખૂબ જરૂરી છે કે ભાજપ ગઠબંધનના નિયમ અને ધર્મ મુજબ કામ કરશે। તો આ નિયમ અને ધર્મ એ છે શું? કેવી રીતે ભાજપ કામ કરશે? રાજનીતિમાં કહેવું અલગ હોય છે અને કરવું એ અલગ વસ્તુ હોય છે। આપ જુઓ કે મહારાષ્ટ્રની શિવસેનાની વાત કરવામાં આવે તો શિવસેના પાસે ગઈ વખતે 13 સાંસદો હતા, ત્યારે પણ તેમની માંગ એ જ હતી કે એક કેબિનેટ પદ અને 2 રાજ્યસભાના રાજ્યમંત્રી પદ મળવા જોઈએ। આ વખત તેમની પાસે 7 બેઠકો જ છે, પરંતુ આજે પણ તેમની માંગ એ જ છે કે એક કેબિનેટ પદ અને 2 રાજ્યસભા પદ। ગઈ વખતે કેબિનેટની અંદર એક્સપાન્શન નહોતું થયું અને તેના કારણે જે રાજ્યસભાના પદ જે માંગવામાં રાજ્યમંત્રીના જે પદ માંગવામાં આવે તે લગભગ છેલ્લે આવ્યા હતા। આ વખતે આપ જુઓ કે જેડીયુની વાત કરવામાં આવે તો જેડીયુએ પણ ગઈ વખતે એક મહત્વનું જે કેબિનેટ પદ હતું તે માંગ્યું હતું, તેમને એ પદ આપવામાં આવ્યું, પરંતુ નીતિશ કુમારે જે વ્યક્તિ માટે ની ભલામણ કરી હતી તેના સિવાયના અન્ય વ્યક્તિને અન્ય સાંસદને મંત્રાલયમાં લેવામાં આવે, જેને લઈને નીતિશ કુમારે નારાજગી પણ બતાવી હતી અને ત્યારબાદ જે જેડીયુ છે એ ગઠબંધનમાંથી બહાર નીકળી ગયું હતું, કેમ કે નીતિશ કુમારનું સ્પષ્ટ માનવું હતું કે જ્યારે જેડીયુની વાત હોય ત્યારે તેમની વાત છે તેનું માન રહેવું જોઈએ, સ્વાભાવિક છે કે વાતનું માન રહેવું જોઈએ, પરંતુ ગટ્ટમ સુધી ભાજપે એ તમામ કહી શકાય કે નિયમોને તોડ્યા છે કે કારણ કે તેમની પાસે બહુમતી હતી। આ વખતે સ્વાભાવિક છે કે અત્યારે ભલે દબેલા સુરે વાત થતી હોય, પરંતુ બીજેપીએ એક જગ્યા સ્વીકાર્યું પણ છે કે તમામ મુદ્દાઓ પર ઘટક દળો સાથે વાત કરવામાં આવશે, તમામ મુદ્દાઓ પર ચર્ચા છે તે કરવામાં આવશે અને ત્યારબાદ નિર્ણય છે તે લેવામાં આવશે। જેડીયુની વાત કરવામાં આવે કે ટીડીપીની વાત કરવામાં આવે, એ આ વખતે ખૂબ જ મહત્વના રોલમાં છે, એટલે પોતાની વાત ઉપરથી હટે તેવું લાગતું નથી। હા, જો કોમ્પ્રોમાઇઝ થઈ શકે છે તો જે આંધ્રપ્રદેશની વાત કરવામાં આવે કે બિહારની વાત કરવામાં આવે, તેમને જે એક વિશેષ દરજ્જો આપવાની વાત છે રાજ્યને, તો તે મુદ્દા પર અત્યારે કદાચ કહી શકાય કે કોમ્પ્રોમાઇઝ થઈ શકે છે અથવા તો અત્યારે તે મુદ્દાને સ્ટેન્ડ બાય રાખવામાં આવી શકે છે। બાકી મંત્રાલયની વાત કરવામાં આવે તો મંત્રાલયમાં ચોક્કસ આજે બંને દળ છે તે ખૂબ જ સ્ટ્રોંગ મંત્રાલય માંગી રહ્યા છે, રાજ્યમંત્રી પદ માંગી રહ્યા છે। ચિરાગ પાસવાનની વાત કરવામાં આવે એલજેપીમાં, તો તેમને અત્યારે વલણ છે તે થોડુંક નરમ કર્યું છે અને તેમણે એવું કીધું છે કે હાલ મને કંઈ નથી જોઈતું, જે રીતે વડાપ્રધાન નક્કી કરશે તે પ્રમાણે ચાલીશ। યુવા છે અને તે પોતાની કારકિર્દીને લઈ અને કદાચ બની શકે કે ફોકસ હોઈ શકે અને તેના કારણે આ પ્રકારની વાત છે તે આવી છે, પરંતુ જ્યાં સુધી વાત જેડીયુની છે, જ્યાં સુધી વાત ટીડીપીની છે, જ્યાં સુધી વાત શિવસેનાની છે, તમામ લોકો પોતાના મંત્રાલયની માંગને લઈને અડગ છે। તો બીજી તરફ ભાજપની વાત કરવામાં આવે તો ભાજપ પણ ખૂબ જ અડગ છે કે CCS એટલે કે કેબિનેટ કમિટી ફોર સિક્યુરિટીની અંદર જે પણ 4 પોર્ટફોલિયો આવે છે કે જેની અંદર ફાઇનાન્સનો સમાવેશ થાય છે, જેની અંદર વિદેશ મંત્રાલયનો સમાવેશ થાય છે, જેમાં ગૃહનો સમાવેશ થાય છે, કે જેની અંદર શિક્ષણ અને બાળ કલ્યાણનો સમાવેશ થાય છે, તેમાં કોઈ પણ પ્રકારની કોમ્પ્રોમાઇઝ નહીં કરવામાં આવે। રેલવે કે જેને લઈ અને સતત જે નીતિશ કુમારની પણ માંગ છે અને ટીડીપીની પણ માંગ છે, ગડમથલ ચાલી રહી છે, પરંતુ જો સૂત્રોની માનીએ તો ભાજપ ખૂબ જ ફર્મ છે કે રેલવે ડિપાર્ટમેન્ટ છે તે ભાજપ પોતાની પાસે રાખશે, કેમ કે અત્યાર સુધી આ વિભાગ જ્યારે પણ ઘટક દળોને આપવામાં આવ્યું છે ત્યારે બંટાધાર થયો છે। જોવાનું એ છે કે 11 વાગે એક વખતે બેઠક પૂર્ણ થાય, પ્રધાનમંત્રી તરીકેના ચહેરા પર સર્વસંમતિ આવે, ત્યારબાદ મંત્રીમંડળને લઈને જે મંત્રણા શરૂ થશે તેની અંદરથી શું ક્યાસ આવે છે। હિના, બિલકુલ કિંજલ, વધુ વિગત અમે તમારી પાસેથી લેતા રહીશું। તો 11 વાગ્યાની જે બેઠક મળવાની છે તેના ઉપર સૌ કોઈની નજર રહેલી છે કે આખરે આ બેઠકમાંથી શું બહાર આવે છે।